ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર સુરતના પાલટલ આશ્રમમાં ગુરુ મહંત શ્રી બટુકગીરી મહારાજના આશીર્વાદ લેવા શિષ્યો ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે। આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે। અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે। ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની પ્રારંભમાં આવે છે। આ 4 મહિના ગુરુ એક જ સ્થાન પર બેસીને જ્ઞાનની ગંગા વહાવે છે। આ 4 મહિના મોસમ પણ ખૂબ સુંદર હોય છે। શાસ્ત્રમાં ગુરુનો ખૂબ સારો અર્થ કહેવામાં આવ્યો છે। ગુરુ એટલે ગુમાં અંધકાર, રૂ નાશ કરનાર, એટલે ગુરુ એટલે અંધકારનો નાશ કરનાર। તો ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે। તે આપના જીવનમાંથી અજ્ઞાનતા કાઢી જ્ઞાનરૂપી પ્રકાશનો ફેલાવો કરે છે। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર સુરતના પાલટલ આશ્રમમાં ગુરુ મહંત શ્રી બટુકગીરી મહારાજના આશીર્વાદ લેવા શિષ્યો ઉમટી પડ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાનો બપોરે પાદુકા પૂજન, ગુરુ મહારાજનું સ્નાન, કેશવ સ્નાન તેમજ એમની આરતી પૂજા, વંદન, આધ્યાત્મિક પ્રવચનો તેમજ બપોરે 11 વાગ્યા 11:30 ભોજનની વ્યવસ્થા કરેલી છે। એટલે દરેક ભાઈ ભક્તોએ ભોજન પ્રસાદ લઈને જવાનું। મિત્રો, આવો ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ એવું છે કે બિન ગુરુ બિન ભવનિધિ કરહીને કોઈ જો બિરંચુ શંકરે સમોહિત શંકર જેવી મહાન વ્યક્તિ હોય તો પણ એમના ગુરુ હોવા જોઈએ। એવી રીતે રામના ગુરુ એક વશિષ્ઠ હતા અને કૃષ્ણ ગુરુ ચાંદીપન ઋષિ આશ્રમમાં જે ભણ્યા વિદ્યા એમના આચાર્ય ગુરુ અને દુર્વાસા મુનિ એને સદગુરુ તરીકે હતા। એમ દરેક ભાઈઓ બહેનોએ ગુરુ હોવા જોઈએ। પણ એ પહેલા યુવા વર્ગને, બાળકોને ખાસ મારો આ ગુરુ પૂર્ણિમાનો સંદેશ કે પોતાના મા બાપથી વિશેષ કોઈ ભગવાન એને કોઈ ગુરુ નથી। પહેલો કોઈ ગુરુ અને પરમાત્મા સ્વરૂપ હોય તો એ માતા પિતા છે। જુઓ તમે, એવી રીતે ગુરુ પૂર્ણિમા ગુરુ છે એ માનું સ્થાન દીપાવે છે। એટલે મહાત્માઓના ચરણોમાં ગુરુ ભાવ એ માતાનો ભાવ છે। એમ દરેક સંતોએ પણ પોતાના શિષ્યો પ્રત્યે ખૂબ આદરભાવ હોય છે। એવી રીતે ગુરુ પૂર્ણિમાની મંગલ શુભકામના આપના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધે અને પ્રગતિ થાય, તમારા પરિવારનો વિકાસ થાય એવી મંગલ શુભકામના।